ઘણી જ બધી જગ્યાઓમાં ખુલ્લામાં ફટાકડા ફોડવામાં આવે છે ત્યારે આવી દુર્ઘટના થાય છે કે ભાઈ જોઈ લો કે ડીજે સળગી ગઈ છે। ડીજેમાં ફટાકડા પડવાથી ડીજેનું આખું સાઉન્ડ સળગી ગયું છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો, વાત કરવામાં આવે તો કે અત્યારે જે લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે ખુલ્લામાં ફટાકડાઓ જે રોકેટ ફોડવામાં આવે છે, એવી સિચ્યુએશનની અંદર રોકેટ જેવા ફટાકડા જે ઉડીને ગમે ત્યાં ઘરમાં કે કોઈ માંડવા પર કે ગમે ત્યાં લાગી જતા હોય અને એવી સિચ્યુએશનની અંદર જો આગ પણ લાગી જતી હોય છે। તો આવું જ કંઈક થયું છે આ ડીજેવાળા ભાઈ જોડે। આ ઘટના ક્યાં બની અને કેવી રીતના બની, બધી જ ડિટેલ આપણે આ વિડીયોની અંદર જાણવાના છે। મિત્રો, હાલ વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે આપણે અલગ અલગ પ્રકારની જે બધી જ વિડીયો જોઈ રહ્યા છે। આપણે આગળની વિડીયોમાં એ જોયેલું હતું કે ભાઈ કે ડીજે પલટી થઈ ગઈ હતી, એ એમપીમાં હતી। મિત્રો, ઘણા લોકોને ખબર નથી હોતી કે ભાઈ કે મહાકાલ ડીજે પલટી થઈ ગઈ, પણ એ એમપીની હતી ભાઈ, ગુજરાતની નથી। હવે મુદ્દા પર આવી જાય કે મિત્રો જોઈ લો કે અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે આમ ખુલ્લામાં ફટાકડાઓ ફોડવામાં આવે છે। એવી સિચ્યુએશનની અંદર આ જે ભાઈ સાથે જે ઘટના બની તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે ભાઈ કે રોકેટ જેવા ફટાકડાઓ ફોડવામાં આવે છે। એવી સિચ્યુએશનની અંદર આ રોકેટ ફટાકડો ઉડ્યો અને ડાયરેક્ટ જે ડીજે ભરી હતી એ ડીજેના ટેમ્પામાં જઈને પડ્યું, એટલે અંદરથી આગ લાગી। ધીમે ધીમે આગ વધતી ગઈ અને દેખતે ડીજે જે છે આખી સળગી ગઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। આજે ડીજે છે એ વડોદરામાં આજે બનાવ બન્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। આજે લગભગ 12 વાગ્યાના ગાળામાં બન્યો હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે કે રાત્રિના સમયે વરઘડો કાઢતી વખતે જે લોકો જે છે ફટાકડા ફોડતા હોય છે એ જ સમયે રોકેટ જે ઉડીને અંદર પડ્યું હતું ને દેખતા જે લોકો કોશિશ કરી ઉલાવવાની, પરંતુ છેવટે વધારે આગ લાગવાથી જે તમામ જે વસ્તુ બળીને ખાખ થઈ ગયું હોવાના સમાચાર મળી રહ્યા છે। આજની વિડીયો અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું।